આવવું છે નવી પેઢી, પણ એને તમારા કરતાં પણ વધારે માન જોઈએ છે. હા, નવી પેઢી હવે એ જરા પણ સાંખી એમ નથી. એને આવવા માટે તમારે ઘણા બધા રસ્તાઓ વિચારવા પડશે. તમારી પાઠશાળા, તમારા ઉપાશ્રય, તમારા દેરાસર બધું જ અપ ટુ ડેટ કરવું પડશે. હાઈટેક કરો કે ના કરો, અપ ટુ ડેટ તો જોઈશે જ. મોટાઓને પણ જો આટલી સરસ વ્યવસ્થા ગમે છે કે નથી ગમતું તમને? ભાઈ, આ ખુરશીવાળા તમે રોજ વધતા જાઓ છો ને મારી એક લાઈન વધતી જાય છે. હા, રોજની એક લાઈન ખુરશી વધારું છું. મને લાગે ધીરે ધીરે અપાસરાની બહાર ન જતા રહ્યો તમે. આટલી સરસ વ્યવસ્થા તમારા માટે કરીએ, તમને જો ગમતું હોય તો જે છોકરાઓ આજે જરા પણ નબળું ચલાવી લેવા તૈયાર નથી એ ક્યાંથી આવશે? ફાટેલી આપણી ચાદર હોય, તૂટેલી આપણી ચોપડી હોય, ઘસાઈ ગયેલા આપણા સાપડા હોય, ગરમીનો કોઈ પાર ન હોય, અધૂરામાં મચ્છર કાટતા હોય, અને તમે કહો કે મારા સાહેબ પાઠશાળામાં કોઈ આવતું નથી. ક્યાંથી આવે? એના ઘરમાં એસી છે, એની ગાડીમાં એસી છે, એની સ્કૂલમાં એસી છે, અને તમારે પાઠશાળામાં ગંધાતી ચાદરો, ફાટેલી ચોપડી, તૂટેલા સાપડા અને મચ્છરિયા રૂમની અંદર એને જો બેસાડવા હોય. એ અમારો જમાનો હતો. અમે બેસતા હતા. અમારી આંબેલ શાળા કમ પાઠશાળા હતી. જ્ઞાન મંદિર જોયું? જ્ઞાન મંદિર દાદર. એ જ્ઞાન મંદિરની સામેનો જે સાધ્વીજીનો અપાસરો, ઉપર સાધ્વીજીનો અપાસરો, નીચે આંબેલ ખાતું, દિવસે આંબેલ શાળા અને રાત્રે એમાં ભણતા હતા. અને એમાંય ક્યારેક ઓલો આંબેલનો મહારાજ આગો પાછો થયો હોય, એને પાઇપ ઓલું પીપની અંદર પાણી ભરવાનું રાખ્યું હોય, ન એને ખબર ન અમને ખબર. અને જે પાઠશાળામાં પૂર આવે પાણીના, અમારે બધાએ ચોપડી લઈને ભાગવાનું બહાર. આ રીતે ભણ્યા છીએ. ક્યારે અમારે ભણવું હતું. આજે એમને ભણવું નથી. મા બાપને પડી નથી, સંતાનોને પડી. તમને જો પડી હોય તો તમારે હવે વ્યવસ્થાઓ કરવી પડશે. એક છોકરો આવ્યા પછી જાય શા માટે? શા માટે એવું બોલે કે જિંદગી મેં દોબારા પાँव નહીં રખूंगा इस उपाश्रय के अंदर? નાના છોકરાએ જેવો બીજી વાર હાથ કર્યો એટલે પ્રેમસુરી દાદાની નજર ગઈ. એમણે બોલાવ્યા, ભાઈ અહીંયા આવો. ના કેમ પડો? એક વાર તો લઈ ગયો, બીજી વાર આપો. નાનો છે, બીજી વાર આપશો તો આવતીકાલે રોજ આવવાનું એને મન થશે. પેલા ભાઈએ આપ્યો. ભાઈ ગયા. એ છોકરાને સાહેબે પકડી લીધો. બોલ, રોજ આવીશ, રોજ આવીશ, રોજ પ્રભાવના મળશે. અને બીજા દિવસથી આ છોકરો પ્રેમસુરી દાદા પાસે ભણવા આવતો થઈ ગયો. તમે નહીં માનો, ભણતા 11 વર્ષની ઉંમર થઈ. એ છોકરો વિહારમાં સાથે આવ્યો. અને આ જ સાંતાક્રુઝ છે ને તમારી બાજુમાં, એ કુંથુનાથ દાદાની પ્રતિષ્ઠા અમારા દાદા ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજે કરી છે. એક બાજુ પ્રતિષ્ઠા હતી અને બીજી બાજુ ઉપાસની રૂમમાં એ છોકરાની દીક્ષા થઈ. છોકરાનું નામ હતું ગુરુદત્તપ્પા, ગુંડપ્પા કે ગુરુદત્તપ્પા એવું કંઈક નામ હતું. કન્નડ હતો ને, અજય નહોતો. અને એ છોકરાએ દીક્ષા લીધી. એનું નામ પાડ્યું ગુણાનંદ વિજય. આગળ જતા આચાર્ય ગુણાનંદ સુરી થયા. એટલું જ નહીં, જૈન શાસ્ત્રના શિરમોર વક્તા ચંદ્રશેખર મહારાજ હોય, રત્નસુંદર મહારાજ હોય, હેમરત્ન સુરી હોય, અમે 2 ભાઈઓ હોઈએ જે પણ છીએ, અમને ભણાવવામાં બહુ મોટું યોગદાન જો કોઈનું હોય એ આચાર્ય ગુણાનંદ. એક નોંધ છે, ખાલી પ્રભાવના માટે બીજી વાર આવે અને એને અંદર લીધો, એવો અંદર લીધો, સીધો સાધુની માંડલીમાં લઈ. ધ્યાન કે બિના નહીં ચલેગા.